સોશિયલ મીડિયાની વાત કરીએ, કારણ કે તમે ન્યૂઝપેપરમાં છો અને સોશિયલ મીડિયામાં પછી આવે તો સોશિયલ મીડિયાની જે અસર છે એ પત્રકારત્વ પર ઘણા અત્યારે આપ જોતા હશો કે સોશિયલ મીડિયામાં ખાલી એક પોસ્ટને લઈને વાયરલ થઈ જાય છે અને મોટો ઉહાપો મચી જાય છે. એના લઈને તમે શું કહેશો? કોઈ કંટ્રોલ હોવો જોઈએ અથવા તો કઈ રીતે સોશિયલ મીડિયાને લોકો જોવે? હું તો માનું છું કે કદાચ અત્યારે જો કોઈ થોડો ઘણો કંટ્રોલ હોય ને તો દૂર કરી દેવો જોઈએ. સોશિયલ મીડિયા વિશે ખોટી ભ્રમણા ઊભી કરવામાં આવે છે. દરેક વસ્તુનો એક ફેઝ હોય છે. હમણાં જે લેટેસ્ટ સર્વે થયો છે એ બતાવે છે કે સોશિયલ મીડિયા પ્રત્યેનું લોકોનું અટેન્શન ઘટી રહ્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ આ બધાના જોવાવાળા લોકો ઘટે છે. એમનો જે વોચ અવર્સ છે એ પણ ઘટે છે. લોકો ફેડઅપ થઈ ગયા છે. એક આખી જનરેશન, જેમ કે હું મારી જનરેશનનો દાખલો આપું કે જેણે પોતાના પ્રાઇમ ટાઈમમાં, મારા જીવનનો પ્રાઇમ ટાઈમ દાખલા તરીકે 18 થી 30 વર્ષનો હોય તો ત્યારે મારી પાસે રેડિયો સિવાય કે શરૂઆતના ટીવી સિવાય કોઈ ડિવાઇસ નહોતા. આજની જનરેશનને શરૂઆતથી જ મળે છે. તો શરૂઆતથી શું તમે આ બધી રીલ્સ તમને જીવનભર ગમવાની છે? એ તો શક્ય નથી, બનવાનું નથી. એ એના જે વસ્તુ અઘટિત છે એને એના પાપે જ મરવા દેવી જોઈએ. તો સોશિયલ મીડિયાના હું તો ફાયદા એ રીતે જોઉં છું કે અત્યારે કેવું છે કે દરેક મોબાઈલ વાળો એમ માને છે કે હું કેમેરામેન છું, દરેક લેપટોપ વાળો એમ માને છે કે હું એડિટર છું. ઓકે, યુ આર એડિટર, બરાબર. તમે છો, તમે ગમે તે ધારો તે છો, બરાબર, પણ તમે પ્રૂવ કરો ને. અને લોકોને વિશાળ ચોઈસ મળે છે. એક સમય એવી આવશે કે લોકોને પોતાની પસંદગી ક્યાં કરવી ને એ જરૂરી બની જશે. અને એ પસંદગીની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે કે લોકોએ શું જોવું જોઈએ. લોકો ટીકા કરે કે ભાઈ આ અખબાર બરાબર નથી, આ ચેનલ બરાબર નથી, તો લોકો પાસે ચોઈસ છે. તમે સ્વિચ ઓફ કરો ને. હા, બરાબર છે. તમે ટીકા શું કરવા કરો છો? તમે સર્ચ કરો. પહેલા તો તમે એ જુઓ કે કઈ ચેનલ ઓથેન્ટિક છે, કયું ન્યૂઝપેપર ઓથેન્ટિક છે, કયું સોશિયલ મીડિયા ઓથેન્ટિક છે. એનાથી પણ આગળ જે ઘણા લોકો એવું કહેતા હોય છે કે હવે એથિક્સનું પાલન થતું નથી, સત્યનું પેલું થતું નથી, તો એવા લોકો માટે તો મોકળું મેદાન છે. તમે તમારી ચેનલ શરૂ કરો. જો તમારામાં સત્ય છે અને સત્વ છે અને જિંદાદિલી છે તો તાકાતથી ઉતરો મેદાનમાં. બરાબર છે. આ સમગ્ર જે તમારું પત્રકારત્વ છે એ દરમિયાન ઘણા બધા એવા ફેસ કરવાના હોય છે ધમકી. ખાસ કરીને પત્રકારો ક્યાંય આર્ટિકલ લખતા હોય છે ત્યારે ધમકી આવતી હોય છે. શું તમે એવું ક્યારેય ફેસ કર્યું છે કે તમને કોઈ આર્ટિકલ લખવા બદલ કોઈએ ધમકી આપી હોય અથવા તો કંઈ મામલો ઓલો થઈ ગયો હોય? એવો તો અત્યારે પણ મળી રહ્યા છે અને ચાલુ જ છે. હું એવું માનું છું કે પત્રકારોએ આવી ફાલતુ ધમકીઓથી ડરવું ના જોઈએ. હા, પણ ચોક્કસપણે એની અસર તમારા ફેમિલી ઉપર પડતી હોય છે. તમને એવું ક્યારેય ફેસ થયું છે? એવું કઈ ઘટના યાદ છે? અત્યારની પણ એક ઘટના એવી છે કે જેમાં સતત એવું છે. અને ટુ બી વેરી પ્રિસાઇઝ, ઘણા બધા કિસ્સા એવા છે કે પોલીસ પોતે અમને જાણ કરતી હોય છે અને પોલીસ પણ આપણું ધ્યાન રાખતી હોય છે કે આ બાબતે તમારે ચેતવા જેવું છે. એવું તો સતત બનતું રહેતું હોય છે. પણ જીવનમાં 2-3 એવા રિપોર્ટિંગ છે કે જેના વખતે સિરિયસલી એવો વિચાર પણ આવેલો કે તો શું થશે એમ. જો એવા મોટા માથાઓ વિશે કે જે ગેંગો વિશે જ્યારે મેં સિરીઝ લખેલી, પછીથી હમણાં પણ એક બહુ મોટું એવું 2 ગેંગો વચ્ચેનું ચકચારી પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં પણ અમારા સ્ટેન્ડના કારણે એવું બની રહ્યું છે કે જેમાં પોલીસ પોતે ઇન્વોલ્વ થઈને પ્રોટેક્ટ કરી રહી છે. તો આવા બનાવો બનતા હોય છે. પણ એવા સમયે હંમેશા થતું શું હોય છે નિમેશભાઈ, કે હું દરેક પત્રકારોને એવું કહું છું કે તમે પત્રકાર તરીકે ગમે એટલા સ્ટ્રોંગ હો, તમારી સાચી તાકાત તમારું ફેમિલી હોય છે. કેમ કે તમે જે કંઈ કરો છો એની ક્યારેક અસર એના ઉપર આવે છે. તો તમારું ફેમિલી જો આત્મવિશ્વાસ સાથે તમારી સાથે ઊભું હોય અને જો તમે કશું જ ખોટું નથી કર્યું તો મને લાગે છે કે બહુ તમારે ડરવા જેવી જરૂર રહેતી નથી. પરંતુ બને ત્યાં સુધી ઘણી બધી વખત આપણે જે કિસ્સામાં જોઈએ છીએ ને પત્રકારો ઉપર હુમલાના, એમાં બધા એવા નહીં હોય પણ મોટાભાગના કિસ્સામાં એવું હોય છે કે પત્રકારો પણ આડા રસ્તે ચડી જાય છે અને પછી કોઈ એવી રીતે એવી શૈલીમાં લખે છે કે તમારી પાસે જનાધાર હોતો નથી. અને હું હંમેશા કહું છું કે પત્રકારનું કામ ડાયરેક્ટ નથી. કોઈ ખોટું કામ થાય છે તો એને છાપામાં છાપવાનું કે ચેનલમાં લેવાનું કામ છે. તમારે ત્યાં જઈને બંધ કરાવવાનું, દંડો પછાડવાનું કામ પોલીસનું છે. પણ ઘણા પત્રકારો મર્યાદા ચૂકી જાય છે અને એના કારણે ડાયરેક્ટ ક્લેશમાં આવે છે. અલ્ટિમેટલી પત્રકાર છે એ પણ અન્ય વિભાગોની જેવો જ એક કામ કરનાર માણસ છે. એમની પાસે સીધી ઓથોરિટી નથી. તો પત્રકારોએ એટલા બધા ભાવુક બનવાની જરૂર નથી. એટલે હું ઘણી બધી વખત એમ કહું છું કે લાગણીઓ ઉપર તમે કંટ્રોલ રાખો. જ્યારે તમે કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાની તમે અંદર ઉતરી જાઓ. જેમ એક ફિલ્મ જ્યારે કોઈ કલાકાર કરતો હોય છે
તો શાહરૂખ ખાન કોઈ ફિલ્મમાં પોલીસ ઓફિસર પણ હોય, કોઈ ફિલ્મમાં એ ગુંડો પણ હોય. તો તમે જ્યારે ફિલ્મમાં કામ કરો છો ત્યારે તમે પોલીસ બનો તો પોલીસના રોલની અંદર ઉતરી જવું એ તમારો ધર્મ છે, પરંતુ પછી બહાર નીકળતા પણ તમને આવડવું જોઈએ. એમ ઘટનાઓ સાથે ઘણી બધી વખત એવું બને છે કે પત્રકારો બહુ ઇમોશનલી જોડાઈ જાય છે અને ભાવનાઓ હંમેશા ઘાતક હોય છે. તો એટલું બધું જોડાવાનું નથી, તમારે સાક્ષી ભાવે એનું જોવાનું છે. એટલે હંમેશા બંને બાજુના વર્ઝન લો, એવિડન્સ રાખો, અને કોઈ પણ વસ્તુ તમે જ્યારે એમને અપલોડ કરો છો અથવા તો પ્રિન્ટ કરો છો એ પહેલા એવું માની લો કે આ વસ્તુ કોર્ટમાં ચેલેન્જ થશે તો તમારો શું જવાબ હશે. એટલે જીવનમાં મેં મારા જીવનમાં મારી પત્રકારિતાનું કામ અને મારી ફેમિલી લાઈફ આ બે વચ્ચે એક દિવાલ એવી રીતે ઊભી કરેલી છે કે હું ઘટનાઓને બધીને અંદર ઉતરી અને ત્યાંથી જ બહાર નીકળીને પછી ઘરે આવું છું. એટલે બને ત્યાં સુધી હું મારા કામના કલાકો સિવાય પત્રકારિત્વને લગતી વાતો કરવી મને બહુ ગમતી નથી. મને જોઈને ઘણા બધા લોકો પૂછે છે ભાતની ઘટના વિશે કે હવે યુક્રેનનું શું થશે ને હવે આમાં શું થશે ને, તો હું નમ્રતાપૂર્વક જવાબ ચોક્કસ આપું, મને બહુ ગમતું નથી. અને મને મારી ખુરશીનો એવો મોહ ક્યારેય રાખ્યો નથી કે એના કારણે હું ખાસા ડાયરા કરું, ખાસું હાઈ પ્રોફાઇલ રહી અને ભાતના કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર જાઓ. આઈ ડોન્ટ લાઈક. એટલે જે નિષ્કામ ભાવે કામ કરી અને પછી સાક્ષી ભાવે એનું દર્શન કરવું, આવો પ્રયત્ન કરી રહ્યો છું. તમારા પ્રિય પત્રકાર કોણ? ઓબ્વિયસલી મારી આટલી વાતમાં જ આવી ગયું છે. મને આજે પણ રવીશ કુમાર ત્યારે પણ ગમતા ને આજે ગમે છે. અને એનું એક કારણ એ છે કે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો એને સ્વીકાર કર્યો. જ્યારે એનડીટીવી ના બેનરમાં હતા ત્યારે એ રીતે શાનદાર કામ કર્યું અને નીકળ્યા તો ગરિમાપૂર્ણ રીતે નીકળી અને પોતાનું કામ કરી રહ્યા છે. અને રવીશ કુમાર એક માત્ર નથી, હું એવા તમામ નાના મોટા પત્રકારોને મારા આઈડોલ ગણું છું કે જે લોકો ખુમારીપૂર્વક સવારના પોરમાં પોતાનું નાનકડું જૂનું સ્કૂટર લઈને નીકળી પડે છે, ખૂબ મહેનત કરે છે અને પોતે સમાજમાં એક એવો દીપક પ્રગટાવે છે કે જ્યાં સુધી લોકોની નજર પહોંચતી નથી. રવીશ કુમાર તો એક મોડેલ છે. પણ આ દેશમાં નાના નાના ગામોમાં પણ મેં એવા ઘણા પત્રકારો જોયા છે કે જે લોકો ખુમારીપૂર્વક કામ કરે છે. મેં એવા સેંકડો પત્રકારો પાસે એવા અસાઇનમેન્ટ કરાવેલા છે કે જે લોકોએ નિસ્વાર્થ ભાવે માત્ર પત્રકારિત્વને ખાતર દૂર દૂર સુધી જઈ ખૂબ જોખમ લઈ, ખૂબ મહેનત લઈ અને અદ્ભુત વાતો સમાજ પાસે ઉજાગર કરી છે. તો સેલ્યુટ છે તમામ લોકોને. અને એવા ટીકાકારોને આ જડબાતોડ જવાબ છે કે જે આવા નાના નાના પત્રકારોની ટીકા કરે છે બિલકુલ સમજ્યા વગર. વાત જે છે મહેનતની છે, બરોબર છે. અત્યારના જમાનામાં મોંઘવારી પણ છે એટલી, પણ આપણે બધા ફિલ્ડમાં જોઈએ તો જે લોકો વ્યવસ્થિત જે અધર ફિલ્ડમાં વાત કરીએ તો એની સેલરી છે એ સારી હોય છે, પણ પત્રકારત્વ ફિલ્ડમાં જે સેલરીને લઈને મુદ્દો છે અત્યારે તમે જોતા જશો કે ઓછી હોય છે. શરૂઆતમાં આપણે પછી ફેમસ થઈ જાય પછીની વાત અલગ છે, પણ અમુક જે છે એ પોતાનું ગુજરાન પણ નથી ચલાવી શકતા, તો સાઈડમાં કંઈક બિઝનેસ અલગ અલગ કરતા હોય છે. તો એ બાબતે તમારું શું કર્યું? મીન્સ કે જે તે ફર્મમાં નોકરી કરતા હોય ત્યાં એનો પગાર ઓછો પણ માલિકને આવક વધારે હોય છે, તો એના જે કમ્પેરિઝન છે કંઈક અલગ એવું કોઈ મોડ્યુલ બનવું જોઈએ. ટુ બી વેરી ઓનેસ્ટ, તમે પ્રશ્ન સાચો પૂછ્યો છે, પણ હું એવું માનું છું કે આખી વાત જ બેહુદી છે. રિલાયન્સના માલિકોને જે મળે એવી જ અપેક્ષા એના કર્મચારીઓ જો રાખતા હોય એના લેવલ જેટલું ટૂંકમાં એનું જે ઈ લેવલ ઉપર જ આખું અર્થતંત્ર ચાલી રહ્યું છે. ઈ લેવલની બાબતોમાં જ ભ્રમણા ફેલાઈ રહી છે. મૂળ વસ્તુ એ છે કે જો તમારામાં એક કુમારી હોય કે યુવાઓએ તમે ઈડન જઈ શકો, પેટ્રોલ પંપમાં નોકરી કરી શકો, તો કદાચ ભગવાન તમને 10 લાખમાંથી એકાદાને ધીરુભાઈ અંબાણી બનવાની તક આપે, બરાબર. બાકી રહી વાત ઓછા પગારની, તો હું ચોક્કસપણે કહીશ ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમમાં જ્યારે મેરિટ ઉપર પ્રવેશ મળશે ને તો 98% એ પ્રવેશ અટકતો હશે ને ત્યારે પગારની વાત કરવી જોઈએ. મોટા ભાગના લોકો ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમમાં એટલે આવે છે, બીજે ક્યાંય મળતું નથી, બરાબર. એમની માર્કશીટ જોઈ લેજો તમે, બરાબર. હું એમની ટીકા નથી કરતો, હું પણ ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમ નો સ્ટુડન્ટ છું. હું સત વંદન કરું છું કે હું ત્યાં વિઝિટિંગ લેક્ચરર તરીકે પણ જાઉં છું, પણ મોટા ભાગના લોકો ત્યાં મેરિટ વાળા નથી. જો તમે પેકેજની વાત કરતા હોય તો ગો ટુ આઈઆઈટી, ગો ટુ આઈઆઈએમ, તમે નીટ આપો, જેડબલઈ આપો ને, જો તમારો એ હોય તો. અને તો તમે કલ્પના કરો કે 25 લાખ લોકો નીટની પરીક્ષા આપે છે, એમાંથી 1 લાખ લોકોને
જગ્યા મળે છે ડોક્ટર બનવાની, અને એ ડોક્ટરમાં 1 લાખમાંથી માંડ 100 જણા ઉગી નીકળે છે, તો 25 લાખમાંથી 100 નો રેશિયો છે, તો પત્રકારો કદાચ 2500 હોય દેશમાં પ્રોપરલી ગણીએ તો 2500 માંથી 15 જણાને જ મળે ને એવી ફેમ. તો એટલે તમે તમારી પાસે નથી પ્રોપર ડિગ્રી, નથી ભાષાનું જ્ઞાન, નથી તમારી એવી જીજીવિષા કે મારે 5 વર્ષ સુધી અહીંયા મહેનત કરવી છે, તો હું ચોક્કસપણે નવોદિત પત્રકારોને કહીશ કે એમનો પથ જરૂરથી સંઘર્ષપૂર્ણ છે, જરૂરથી સંઘર્ષપૂર્ણ છે, પણ એમનું ભવિષ્ય કેટલું શાનદાર છે જો એ કામ કરી શકે એમ હોય તો. હું એક સાયન્સનો વિદ્યાર્થી, મેં જ્યારે માસ કોમ્યુનિકેશન કરવા માટે એપ્લાય કરેલું બીજેએમસી કર્યા પછી, અને ત્યારે જ મેં નોકરી શરૂ કરી દીધેલી. તો આજે હું આપને ખુલીને કહું છું કે હું અડધા વર્ષ પછી ફી ભરી શકું એમ નહોતો માસ્ટરની, તો હું માસ્ટર ના કરી શક્યો. આજે મારે ત્યાં કામ કરવા વાળા કેટલા બધા માસ્ટર કરેલા છે ને પીએચડી છે, પણ મને ખબર હતી કે આગળ જતા મારું વિઝન શું છે, મારું ફ્યુચર શું છે, અને છતાં એમાં ઘણા બધા જોખમો હતા. બધું જ મેં ધાર્યું હતું એવી જ રીતે જશે, બધા ડોટ એવી જ રીતે થશે, મને ખબર નહોતી. તો મારી ઉપર મારા પરિવારને વિશ્વાસ હતો અને મને મારી જાત ઉપર વિશ્વાસ હતો કે મારે આ કામ કરવું છે તો એનું ફ્યુચર બ્રાઇટ છે. 1200 રૂપિયાના પગારથી મેં કામ કરવાનું શરૂ કરેલું. આ હું તમામ નવોદિત પત્રકારો કે જેના મનમાં આ પ્રશ્ન છે કે પગાર ધોરણ ખૂબ ઓછા છે, મેં 1200 રૂપિયામાં મારી કારકિર્દી શરૂ કરેલી. આજે તમે ટીવી છે, સોશિયલ મીડિયા છે, અને હું આ પ્લેટફોર્મથી ખુલ્લું આહવાન આપું છું કે જો તમારામાં શક્તિ છે, તમારે કામ કરવું છે અને સારા પૈસા જોઈએ છે એવી તમારી ખેવના છે, તો જરૂરથી મને અંગત રીતે મળજો. એટલે આ મેણું પણ તમારું ત્વરિત ભાંગી શકે એમ છે કે લોકોને પૈસા નથી મળતા. આ ફિલ્ડમાં સારા માણસોનો ખૂબ જ અવકાશ છે, અને સારા માણસોનો દુકાળ પૂરા સમાજમાં રહેવાનો જ છે. આજે પણ તમારા ઘરમાં ઇલેક્ટ્રિકનો કોઈ ફોલ્ટ થશે ને, તો તમને સારો ઇલેક્ટ્રિશિયન ગોતતા નાકે દમ આવી જશે. તમે કોઈ કેસમાં ફસાશો ને વકીલ ગોતવા જશો ને, તો હજારો વકીલ હશે, પણ તમને સારા વકીલને ગોતતા ફીણ આવી જવાના છે. સારા માણસોની હંમેશા જરૂર રહેવાની જ છે, પછી એ ગમે તે ફિલ્ડ હોય. હા, પણ સંઘર્ષ તો બધે જ છે. તમે ડોક્ટર બનો તો એ સંઘર્ષ છે, એન્જિનિયર બનો તો એ સંઘર્ષ છે, અને પત્રકારને ને સંઘર્ષને તો એ પર્યાય છે એકબીજાનો. આપણે એક લાઈન છે યાદ આવે છે ઝવેરચંદ મેઘાણીની, આઈ થિંક છે કે પગારમાં શું મળશે, તો સૂકો રોટલો અને પાણી એટલું મળશે. ઓનેસ્ટલી હું એક વાત કહું, મને કોઈ પગારમાં સૂકો રોટલો કે પાણી આપે તો હું નોકરી ના કરું. હું તો જુઓ લોહાણાનો દીકરો છું, અગેન્સ્ટ ઓલ ઓડ્સ આઈ એમ ટેલિંગ યુ કે મેં જ્યારથી પણ નોકરી ચાલુ કરેલી છે, કે જ્યારથી કામ ચાલુ કરેલું છે, ત્યારે નીતિની સાથે એક વસ્તુ નક્કી કરેલી. આ મારો અંગત અભિપ્રાય છે, હું બધાને આ માટે નથી કહી શકતો કે જીવનમાં ક્યારે મફતમાં કામ ના કરવું. બરાબર છે, મફતની કોઈ કિંમત હોતી નથી. બરાબર. હા, શીખવા માટે તમે જિંદગી આપી દો તો અલગ વસ્તુ છે, પણ એ તમને ગમતા કામ માટે, જેમ કે મને ગિટાર ગમતું હોય કે મ્યુઝિક ગમતું હોય, તો એમાં હું પૈસાના મોહ વગર કરું, પણ એમાં મને આનંદ મળે છે. પણ તમે જાતે જ જો વપરાઈ જવા માંગતા હોય બુદ્ધિ વગર, તો એ તમારો દોષ છે. તમને ખબર હોવી જોઈએ કે તમે ક્યાં જઈ રહ્યા છો. એટલે મફતમાં કોઈ કામ ના કરવું. તમને લાગ્યું કે આ સ્તરથી નીચે ઉતરવાની વાત છે, ત્યારે સ્ટેજ છોડી દેવાનું. તમારી પાસે બધી છૂટ છે, તમારામાં કુને છે, તો તમે બીજું કામ કરો ને. બીજું કામ કરતા કરતા પણ આ કામ થઈ શકે છે. તમારે કાં તો તમે જેમાં જાઓ, ભગવાન કૃષ્ણની જે થિયરી છે એને હંમેશા અમલમાં મૂકવી જોઈએ કે પહેલા તો તમે જે બાબતમાં છો એમાં માહિર બનો. એમાં તમે સંપૂર્ણ એટલા બધા ખૂપી જાઓ કે લોકોને તમારી જરૂર પડે. અને જિંદગીનો બહુ મહત્વનો સિદ્ધાંત છે ભાઈ, આપણા શાસ્ત્રોએ કીધું છે કે પેલા આત્મનિર્ભર બનો. તમારું જો સમાનનું રક્ષણ કરવું છે તો તમે આત્મનિર્ભર બનો, સાચા રસ્તે આત્મનિર્ભર બનો. આપણે ફરીથી હવે આપણે આવીએ તમારા પરિવાર વિશેની વાત કરીએ. તમારા ફાધરનું નામ શું હતું ને એ કઈ પોસ્ટ ઉપર હતા પહેલા? મારા ફાધરનું નામ ગોપાલભાઈ ઠકરાર હતું, અને મારા ફાધર ફોરેસ્ટ ઓફિસર હતા. મને તો એમનો ચહેરો પણ યાદ નથી આવતો, કેમ કે હું બહુ નાનો હતો ત્યારે મૃત્યુ પામેલા. એટલે મારા માટે મારી માતા જસુબેન, કે જે 2 વર્ષ પહેલા જ એમનું અવસાન થયું, હું જીવનભર એમની છાયામાં ઉછર્યો. અને બહુ સાથે એક વાતે કરી દો કે ઘણી નાની નાની બાબતો વિષયમાં ઘણું બધું લખ્યું છે, પણ આ 2 વર્ષ થયા છે, મારી બા વિશે હું એક શબ્દ લખી શક્યો નથી. હું એવું માનું છું કે જે તમને અપ્રતિમ લાગણીઓ હોય, મેં વોટ્સઅપમાં પણ કોઈ પોસ્ટ નથી મૂકી એના વિશે, કે ક્યાંય ક્યારેય નહીં, કેમ કે મને લાગતું જ નથી કે હું એમને કોઈ રીતે અભિવ્યક્ત કરી શકું, કેમ કે એણે જે રીતે મારા જીવનમાં એ અભિવ્યક્ત થયેલા છે, તો એ એટલું અદ્ભુત છે. મારા પરિવારના લોકો સાથે તમે વાત કરશો તો તમને અંદાજ આવશે કે આજે
મારા મધર જે રૂમમાં જીવન એમણે ગયા અંતિમ વર્ષો, એમાં એમનો એક વિશાળ ફોટો છે. તો હજુ પણ ઘરમાં જ્યારે કોઈ મોટા પ્રસંગો બને કે એવી નોંધપાત્ર ઘટનાઓ બને તો હું એની સાથે વાતો કરું છું. અને મને હંમેશા એવું લાગે કે મને જવાબ આપે છે. હું જ્યારે બહાર જવા નીકળું તો હું એમને બાય બાય કહીને જ આજે પણ નીકળું છું. અને મને ફીલ થાય છે કે યસ, એ છે એમ. તો આવી મારી માં કે જેને અમે 5 બહેનો અને 2 ભાઈ, જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે અમે 7 ભાઈ ભાંડુ ઘરમાં હતા. એ બધાનો એમણે ઉછેર કર્યો અને અમને બધાને ખૂબ સારી રીતે ભણાવ્યા અને ખૂબ બધો પ્રેમ આપ્યો. અને મારી જે કોઈ કદાચ સૌથી મોટી તાકાત હોય, માં તો બધાની વાત્સલ્યનું મૂર્તિ જ હોય છે, તો મારા પિતાના અવસાન પછી મારા મોટા ભાઈ કિરીટભાઈ, કે જે પોતે પણ ત્યારે મારાથી એટલા મોટા નહોતા, મારાથી 8-9 વર્ષ મોટા. તો હજુ તો એમની પણ યુવાની હતી, એ પણ ભણતા હતા, પણ એમણે આખું ઘર સંભાળી લીધું. અને એવા સમયે કે ઓફિસરના પુત્ર હતા. એ તો મેં તો પિતાશ્રીને જોયા નહોતા, પણ એમણે તો ફાધર ઓફિસર હોય અને એ જમાનામાં ઓફિસર હોય તો એ બધો જ રૂવાબ એમણે જોયેલો. અને સાહેબનો દીકરો એટલે તો રાજકુંવર જેવું હોય. તો એવું બધું જોયા છતાં એમણે પરિસ્થિતિ મુજબ પોતે એ સમયે, ત્યારે રોજગારીના એવા વિકલ્પો નહોતા, તો ભણતા ભણતા એ ત્યારે લેબર વર્ક કરતા અને આવું કરી અને પોતે ઘરને ચલાવ્યું, ઘરને ટકાવ્યું. અમારી આવક માત્ર પેન્શન હતી એ સમયે. અને એવા દારૂણ દિવસોમાં એમણે અડીખમ રહીને અમને બધાને છત્રછાયા આપી. અને પછી જેવી એમને ફોરેસ્ટમાં જ એમને નોકરી મળી, તો એમનું પહેલું જ કામ એ હતું કે હું મારા ઘર માટે શું કરી શકું. તો પછીથી ભણવાનો બધો ખર્ચ પણ ખૂબ વધતો જતો હતો. હું, મારી બેન, આ બધા લોકો, બધાને એમણે ભણાવ્યા ખૂબ ઓછા પગારમાંથી. એમણે કદી એવું નથી કીધું કે ભાઈ તારે કોઈ સરકારી સ્કૂલમાં ભણવાની જરૂર છે અથવા તો આ નહીં મળે. મારે ટ્યુશન કરવા હતા તો ટ્યુશનમાં જવા દીધો. મારે જે પ્રવૃત્તિ હતી એ બધી કરવા દીધી. અને એના કારણે હું સાયન્સ ગ્રેજ્યુએટ બની શક્યો. અને સાયન્સ ગ્રેજ્યુએટ બનતા બનતા હું જે કોલેજ કે સ્કૂલમાંથી શીખ્યો ને, એના કરતા જે વસ્તુ હું એ પરિસ્થિતિમાં શીખ્યો, કે મને બરાબર યાદ છે કે મારા ભાઈના લગ્ન થયા એ વખતે પણ અમારી પાસે નાનું મકાન હતું. અને હું ધારી ત્યારે અમે રહેતા હતા, અમરેલી અપડાઉન કરતો હતો. તો મારા ભાભી મને દરરોજ ગરમ જમાડીને મોકલતા. અને ભાઈ તો ભાઈ હતો, પણ ભાભીએ પણ કદી ભાઈને એવું નથી કીધું કે આટલો બધો ખર્ચ શું કરવા એના માટે કરો છો. કેમ કે એ વખતે એક નોકરીના પગારનો 30-40% હિસ્સો ભણવામાં જાય અને એમની જીવવાની જ ઉંમર હતી. ત્યારે એમણે બધી જવાબદારીઓ પોતાના ઉપર લઈ લીધેલી અને મને ભણાવ્યો. મને કદી એવો અહેસાસ નથી થવા દીધો કે તારે પાર્ટ ટાઈમ કામ કરવું પડશે, હવે પૈસા માંગીશ તો આમ થશે. નો, એને મને ઉડવા માટે પૂરતું આકાશ આપ્યું. અને એના જ કારણે એ સમયે કદાચ જે પાઠ હું નહોતો શીખ્યો એ આજે મને બરાબર યાદ આવે છે કે ફેમિલી લાઈફ શું હોય છે, ઘરના પરિવારજનો આપણા માટે શું કરતા હોય છે. અને આપણે જ્યાં ઊભા હોઈએ છીએ એ જમીનનો જે પાયો છે, એ પાયામાં એ લોકોએ પોતાના કેટલા મૂલ્યવાન દિવસો આપેલા હોય છે, ત્યારે આપણે આજે અહીંયા પહોંચ્યા હોઈએ છીએ. તો અમારા ભાઈ ભાભી નું મારા ઉપર જીવનભરનું ઋણ છે. અને એવી જ રીતે આ આખી જે મારું જીવન છે એમાં ખાસો બધો સમય કે જેનો સમય મેં ચોરીને આમાં વાપર્યો છે, કે જે સમય એને આપવાનો હતો એ સમય મેં અહીંયા લીધો છે. એ મારી વાઈફ કરિશ્મા, કે મેં હંમેશા, એને મને કદી એવું નથી પૂછ્યું, મારે ખાલી એટલું જ પૂછે કે આજે ક્યારે આવીશ, તો હું કહું આજે તો મને બહુ મોડું થશે. તો એને ખબર જ હોય. કેટલા બધા રવિવાર એવા છે કે જ્યારે હું ઓફિસે જતો હોઉં, સવાર પડે ને જો કોઈ મોટી ઘટના બને તો મારે કેવું ના પડે, એને અંદાજ આવી જ ગયો કે આજે આ રજા રાખશે નહીં. કોરોનાનો સમય હતો, ખાસા બધા લોકો રજા ઉપર હતા, વર્ક ફ્રોમ હોમ કરતા હતા. મારા માટે શક્ય નહોતું. તો મને બરાબર યાદ છે કે હું સતત 5 મહિના સુધી એક રવિવાર પણ નહીં, હું સતત કોરોનામાં મેં કામ કરેલું. એવી રીતે મારે અનાયાસે બહુ બધું બહાર જવાનું થાય, દેશમાં જવાનું હોય, વિદેશમાં જવાનું હોય. તો ક્યારેય એમણે એવું નથી કીધું કે ભાઈ આવી તો કેવી નોકરી હોય. અમે લોકો હંમેશા માનીએ છીએ અને આ સિદ્ધાંત હું બધા લોકોને કહેવા માંગુ છું કે જો તમને નોકરી ગમતી હોય તો જ કરવાની. બાકી જે કામને તમે ગાળો આપો છો ને એમાં કઈ ઉગવાનું નથી.
બરાબર. ઘણા લોકો ઘણા પત્રકારોનું હું કહેતા સાંભળું છું કે અમારી તો ભાઈ નોકરી જેવી ને 24 કલાક આમ ને આમ. ભાઈ ના કરો. હા બરાબર છે. જે કામને તમે ધિક્કારો છો એમાંથી તમને શું ઉપાર્જન થવાનું છે? જો તમે એને પ્રેમ કરશો તો એ ઉગી નીકળશે, અથવા તો ના કરો ને, કોઈ ફરજિયાત નથી. તમે અગાઉ જે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ માલિકોને ખૂબ બધી આવક હોય છે, એના લેવલમાં નથી. હું તમને એ પણ કહેવા માંગુ છું કે દરેક કંપની, દરેક સરકાર બધે જ કામની મહત્તા છે, બરાબર. અને માલિક કેવી રીતે બન્યા ને એ સ્ટોરી જાણવા જશો ને તો માલિક બનવાનું બંધ કરી દેશો. દે આર નોટ હેપી, વી આર હેપીયર ધેન ધેમ. એની ઉપર કેટલા પ્રેશર હોય છે. હા એ છે. ફોર્ડ ના માલિક છે ને, એક વખત રાત્રે 3 વાગે પોતાની ઓફિસમાં કામ કરતા હતા. પછી એને 3 વાગે બહાર નીકળ્યા, જોયું તો નીચે બધા મજૂરો સૂતા હતા. તો એને ભગવાનને પ્રાર્થના કરી કે મને બીજો જન્મ પણ મારી આ ફોર્ડ કંપનીમાં જ આપજે, પણ આ મજૂર તરીકે આપજે. કેમ કે એ લોકો ઘસઘસાટ સૂતા છે, હું માલિક છું ને ઉપર ચેમ્બરમાં બેઠો બેઠો કામ કરું છું. પ્રેશર એટલું છે. એટલે સવાલ એ છે કે તમે તમારા પ્રેશરને કેટલું કંટ્રોલ કરો છો અને તમારા ઇમોશનને કેટલા કંટ્રોલ કરો છો. આના જ પૈસા છે. બાકી સવજીભાઈ ધોળકિયા જે ડાયમંડ કિંગ છે ને, એ કહે છે કે ભણેલાને તો નોકરી રખાય, બરાબર. એમાં ભણતરની જરૂર નથી. પણ શું કરવા એવું બને છે કે એના ઇમોશન ઉપર કંટ્રોલ છે એનો. એને એ સંઘર્ષના દિવસો જોખમ લીધા છે, તો એ બધું એવું કામ કરી શકે છે. એ પ્રેશરની તો એને જ ખબર હોય. એટલે કોઈ માણસ આવીને એમ કહે માલિક તો લેમ્બોર્ગીમાં ફરે છે કે પોર્શેમાં ફરે છે અને હું કેમ બાઇકમાં ફરું છું, તો એમણે શાંતિથી બેસીને મંથન કરવું જોઈએ. અને એવું શું કરવા એવા ડ્રીમ રાખો છો નાહકના? વાસ્તવિકતામાં રહો ને. આનંદ છે કે પોર્શેમાં નથી, તો તમારું ઘણું બધું કામ હળવું થઈ જશે. તમારા સન કેટલા બાળકો? તમારા એક દીકરો છે કે? મારો દીકરો એક જ છે અને એનું નામ આર્યન છે. શું કરે છે? મારા દીકરાએ આ વખતે નીટની એક્ઝામ આપી છે અને હવે આયુર્વેદ અથવા મતલબ કોઈ પણ ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ અથવા તો ફાર્મસી તરફ જવાનું વિચારી રહ્યો છે. તો તમે આટલું જ પૂછ્યું છે એટલે એના વિશે આટલી જ વાત ન હોય એવું મને લાગે છે, એટલે થોડુંક શેર કરવા માંગીશ કે હું દરેક લોકોમાંથી કંઈક ને કંઈક શીખો છું. એમાં શીખવાની એક ઉંમર હોય છે હંમેશા. મારું જેમ માણસની ઉંમર મોટી થાય ને પછી એનું શીખવાનું પ્રમાણ ઓછું થતું જાય. એટલે કોઈ એક બહુ સરસ વાક્ય કીધું છે કે જ્યારે માણસ કંઈક શીખે છે ને ત્યારે જીવતા શીખી જાય છે. તમે જોજો 40 વર્ષ પછી લોકો નવું કંઈ શીખતા જ નથી. 40 વર્ષ પછી તમે કોઈને જોયા હશે કે ગિટાર શીખે છે, તબલા શીખે છે, કે કોઈ કાર નથી આવડતી તો 40 પછી શીખે છે, કે પ્લાન્ટેશન શીખે છે, કે ગાર્ડનિંગ? નહીં શીખે મોટા ભાગે માણસ. જો તમે શીખશો ને કંઈ પણ શીખશો નવું તો તમે જીવતા શીખશો. એ મારી જિંદગીમાં 40 વર્ષ પછી જો હું કંઈ શીખ્યો હોય ને, મતલબ જે અત્યારે હું બોલી રહ્યો છું તમારી સામે, તો મારે કન્ફેસ કરવું પડે કે એમાંથી મારા દીકરા પાસેથી ઘણું શીખ્યો છું. અને જિંદગીના ઘણા બધા ડાયમેન્શન હોય છે. એને મને શું કરવું જોઈએ એ શીખવું છે, શું ન કરવું જોઈએ એ પણ શીખ્યો છે. એટલે એવો મારો પુત્ર છે. બાળકો તો બધાને વાલા હોય પોતાના, પણ હું ચોક્કસપણે એવું કહું કે એ થોડો અલગ પ્રકારનો હતો પહેલેથી. દરેક અલગ જ હોય છે. આપણે એને જોવાની આપણી દ્રષ્ટિ હોય. એમનો ફૂટબોલમાં ખૂબ રસ, વાંચનમાં ખૂબ રસ, મતલબ જીવનના જે આખું રેઇનબો છે એમાં એમનો ખૂબ જ રસ. થોડો અલ્લડ, થોડો અલગારી. એટલે લિટરેચરમાં એ કેરળ ભણવા ગયેલો અને પછી અગેન આવીને એમણે વેલનેસ તરફ એમનું પેલું થયું અને ખૂબ સરસ કરે છે. હમણાં તો એ દરરોજ કઈ નવું નવું કરતો હોય. હમણાં એ કૃષ્ણ ઉપર ને મહાભારત ઉપર કરે છે અને મજા પડે તો કોઈ જગ્યાએ જાય, મજા પડે તો પોતાનો ફેસ બતાવે, ગિટાર વગાડે, પછી પિયાનો વગાડે અને બસ મજાથી જીવે છે. હવે એની ઈચ્છા છે કે એને ડોક્ટર બનવું છે તો એ દિશામાં જાય છે. પણ જે પેરેન્ટિંગ હોય ને એમાં મને હંમેશા એવું લાગે છે કે આપણે આપણી દ્રષ્ટિથી જોવાને બદલે જો આપણા સંતાનની દ્રષ્ટિથી જોઈએ ને, અને કદાચ જો આપણે એટલું એ સ્વીકારી લઈએ ને કે ઘણા માણસો એ કમ્પેરિઝનના કારણે સ્વીકારી નથી શકતા, પણ જો એ અલગ છે એવું તમે એને સહજતાથી સ્વીકારો ને તો તમારો ભાર હળવો થઈ જાય. અને બીજી ઘણા બધા મારા પ્રોગ્રામમાં હું પેરેન્ટિંગ વિશે વાત કરતો હોય તો હું મા બાપને એક વાત હંમેશા કહું છું કે દરેક મનુષ્ય એકબીજાથી અલગ છે. તમારા પત્ની પણ તમારાથી અલગ છે. એટલે હંમેશા એવું ન માનો કે પતિ પત્નીમાં પણ સમાનતા હોય. એવું ના બની શકે. વિરોધાભાસની જ મજા છે જીવનમાં. તો તમારા ભાઈ પણ તમારાથી અલગ છે, તમારા ભાભી પણ અલગ છે, તમારી માતા પણ અલગ છે, તમારો પુત્ર પણ અલગ છે. એ તમારા પરિવારમાં છે.
એ એક ઇન્સિડન્ટ છે, પણ એ મનુષ્ય તરીકે તો અલગ છે અને દરેક મનુષ્ય અલગ હોવાના છે. એ અલગતાનો સ્વીકાર કરવો ને એ જ સ્વતંત્રતા છે. જેમ ભારત માટે આપણે કહીએ છીએ ને કે વિવિધતામાં એકતા, આપણે બધી વસ્તુઓનો સ્વીકાર કરવો એ આપણી હિન્દુ ધર્મ છે, જે જીવન શૈલી છે. પણ આપણે જ્યારે આપણા લોકોની વાત આવે છે ને, આપણા પરિવારની, તો તમે હંમેશા જોજો કે માણસ બહાર કરતા ઘરમાં વધારે દુઃખી થાય છે. કે ઘરમાં એ બહુ ઇમોશનલ હોય છે, બહુ ભાવુક હોય છે, બહુ લાગણીથી જોડાયેલો હોય છે, અને એના કારણે દુઃખ વધારે થાય છે. તો એ જરા સમજી લેવું પડે કે ઘરમાં પણ તમે થોડુંક ઓફિસની જેમ રહો અને થોડુંક ઓફિસમાં પણ ઘરની જેમ રહો. બરાબર છે. હવે એક અઘરો સવાલ છે, જો તમે જવાબ સાચો આપો તો પૂછું. હું આપીશ સાચો જ, તમે ગમે તેવો સહેલો. તમને કોલેજ કાળ દરમિયાન ક્યારેય પ્રેમ થયો છે? પ્રેમ તો મને ત્યારે પ્રેમ તો નહોતો, ચોક્કસ પ્રેમ જેવો કોઈ શબ્દ મતલબ સમજ નહોતી. કોલેજની ઉંમર એટલે કેવી તમને સમજાવું. 17, 18, 19 વર્ષની ઉંમર, બરાબર. અને અમરેલી જેવા ગામમાં હું હતો, એટલે હું કોઈ મેટ્રો સિટીની કોલેજમાં નહોતો કે જ્યાં એટલી બધી સ્વતંત્રતા હોય. જેમ કે મારી સાથે ભણવા વાળા એવી રૂઢિચુસ્ત કમ્યુનિટીના બહેનો પણ હતા, પણ કમ્યુનિટીના લોકો હતા, પણ બહુ સુધારાવાદી હતા. તો ઘણી બધી વખત અમે એમની સાથે વાત કરતા તો એ કમ્યુનિટીના લોકો અમને આવીને ધમકી આપતા કે તમે એમની સાથે વાત કરો એ યોગ્ય ના કહેવાય ને. આવી બધી કોલેજમાં હું ભણેલો છું. તો મારા ગ્રુપમાં ઘણા બધા લોકો હતા, ઘણી ફ્રેન્ડ હતી જે આજે પણ છે જ. પણ આવું જે તમે કહો છો એવો કોઈ સંબંધ એવો નહોતો. એ કદાચ આકર્ષણ હોઈ શકે એવું એ જુઓ, એક ઉંમરનો પડાવ હોય છે. હા, બરોબર છે, યુવાનીમાં હોય છે. હા, અને કોલેજ સમયે કોઈ એવું માની લીધું હોય કે આ પાત્ર તો હું આજે 25 વર્ષ પછી કન્ફેસ કરું છું. ખૂબ જ સરસ વાત રહી. આપણે ચેનલનું નામ છે અનોખી જિંદગી, તો આપણે એક વાક્યમાં જો અનોખી જિંદગીને કેવું હોય તો શું કહેશો આપણે? જો જિંદગી અનોખી જ હોય છે, તમે એને અનોખી માનો તો, બાકી જિંદગી તરીકે જ ખૂબ સરસ છે. અને તમારી પાસે ભગવાને તમને જિંદગી આપીને હું માનું છું એ જ બહુ અનમોલ બક્ષિસ છે. બાકી તમે ફિલ્મોમાં એને કયો અનોખી રીતે, તો પેલું ગીત છે ને કે વો જવાની જવાની નહીં જિસકી કોઈ કહાની નહીં, બધાને એવું લાગતું હોય છે. ઉંમરના એક પડાવ હોય છે કે જ્યારે તમે 12-15 વર્ષના હો અને તમે ટીવીમાં કે સોશિયલ મીડિયામાં કોઈ સુપરસ્ટાર સેલિબ્રિટી હોય તો એ જે સ્ટાઇલ મારતો હોય તો તમને એમ થાય કે હું એ રીતે કરું. અમારા જમાનામાં જ્યારે કોઈ એવા સ્ટાર હતા, મિથુન ચક્રવર્તી, તો એ ડાન્સ કરતો અને એવા કપડા પહેરતો ચમકીલા, તો આપણને એમ થાય કે આપણે સ્ટાર બની ગયા. પછી આપણને એવું લાગે કે ધૂમ બાઇક ચલાવીએ તો આપણે હીરો બની ગયા. દરેક ઉંમરનો એક પડાવ છે, પણ એ ઉંમરના પડાવને માણવા માટેની ભગવાન જો તમને જેટલી વહેલી સમજણ આપે છે ને, તો તમારો એ આનંદ બહુ બમણો થઈ જાય છે, બહુ સાત્વિક થઈ જાય છે. એટલે મને જ્યારે ઘણી બધી વખત કોઈ પૂછે ને કે તમારું ગમતું વાક્ય કયું, તો મને એક વાક્ય હું બહુ સિમ્પલ જ, જીવો અને જીવા દો, લીવ એન્ડ લેટ લીવ. બરાબર, તમે જીવો અને મને જીવવા દો, અને દરેકને પોતપોતાની સ્વતંત્રતા મળવી જોઈએ. અને ખાસ કરીને અનોખી વાત તો બનતી હોય છે જીવનમાં કે તમે તમારા રવિવારની રજા પણ તમને ગમે અને સોમવાર પણ તમને ગમે. ઘણા બધા લોકો માત્ર રવિવારની જ રાહ જોતા હોય તો એને નોકરી છોડી દેવી જોઈએ, કેમ કે એનું ગમતું કામ નહીં હોય. અને સોમવાર પણ જો તમને ગમે ને તો સમજવું કે રવિવાર પણ તમને ગમે છે, તમારો પરિવાર સાથે પણ તમે સેટલ છો. એટલે ક્યારેય ઘરમાં ઓફિસને નહીં ઘુસાડવાની અને ઓફિસમાં ઘરને નહીં ઘુસાડવાનું. હા, પારિવારિક રીતે રહો એ અલગ વસ્તુ છે, પણ એટલું ચોક્કસ કહીશ કે જિંદગી બધાની અદ્ભુત જ હોય છે અને આપણે બને ત્યાં સુધી કોઈને એ જિંદગી જીવવામાં નડવું ના જોઈએ. તો આ હતા જયેશભાઈ ઠકરાર, જેમને તેમને આખી જીવનનો જે નિચોડ છે તે આપણી સમક્ષ જે છે વાત કરી, અને ખૂબ જ મજા આવી. જયેશભાઈ, આભાર આપનો. અનોખી જિંદગીને મારી ખૂબ ખૂબ શુભકામના. હમણાં જ ભાઈએ જે કીધું કે ભાઈ સોશિયલ મીડિયા આવવાથી પડકારો, પણ હું આજ ફાયદો કહું છું કે આ સોશિયલ મીડિયા છે તો જ નિમેશભાઈ આ પોડકાસ્ટ કરી રહ્યા છે, અને એમના જેવા પ્રતિભાશાળી લોકોને એક પોતાની મરજી મુજબનું પ્લેટફોર્મ મળે છે. આમાં ન એમના ઉપર કોઈ દબાણ છે, ન એમાં એમને કોઈ ઇન્કમ બાબતે રિસ્ટ્રિક્શન્સ છે. તો મિત્રો, હું તમામ લોકોને એવી ચોક્કસ અપીલ કરીશ કે આ પ્રકારના તેજસ્વી લોકો જે આ પ્રકારના પોડકાસ્ટ કરે છે, કે જે સમાજ સમક્ષ આવું પ્રતિબિંબ રજૂ કરે છે, એમના પોડકાસ્ટને જરૂરથી આપ પસંદ કરજો અને એમને પ્રોત્સાહન આપજો. આવી આપ સૌને મારી વિનંતી છે. અને તમામ મારા સાથી મિત્રો અને પત્રકારો
આ સૌને હું આ ફિલ્ડમાં તમે જે શાનદાર કામ કરી રહ્યા છો, ખૂબ મહેનત કરી રહ્યા છો, એ માટે હું સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ક્યાંય અટકતા નહીં અને ક્યાંય ભટકતા નહીં. ખૂબ જ આભાર. નમસ્કાર. થેન્ક યુ. મિત્રો, આપણે ફરી એક વ્યક્તિ સાથે ફરીથી મુલાકાત લેશું. ત્યાં સુધી આપને નમસ્કાર.